હેલો મિત્રો, હું છું શારદાબેન ગોસ્વામી. આજના વિડીયોમાં હું તમને એક જડીબુટ્ટી વિશે વાત કરીશ. આ જડીબુટ્ટી તમારા વધી ગયેલા શુગર લેવલને ઘટાડવાનું કાર્ય કરે છે અને તેની સાથે સાથે આ જડીબુટ્ટી તમારી રોગ પ્રતિકારક શક્તિ પણ વધારે છે અને તમારા સ્વાસ્થ્યને સારું કરવાનું કાર્ય કરે છે. તો ચાલો કાંઈ પણ રૂકાવટ વગર આ હેલ્ધી વિડીયોની શરૂઆત કરીએ અને જાણીએ આ જડીબુટ્ટી કઈ છે અને તેનો ઉપયોગ કઈ રીતે કરવાનો છે. મિત્રો, વધેલા બ્લડ શુગરને કંટ્રોલ કરવા માટેની આ જડીબુટ્ટી સામાન્ય રીતે આપણી આસપાસ જોવા મળતી જડીબુટ્ટી છે. ગુજરાતમાં લગભગ દરેક ઘરમાં આ જડીબુટ્ટી જોવા મળે છે. શું મિત્રો તમને કોઈ વિચાર આવે છે હું કઈ જડીબુટ્ટીની વાત કરું છું? જો તમને તે જડીબુટ્ટીનું નામ મગજમાં આવતું હોય તો અત્યારે જ કોમેન્ટમાં તે જડીબુટ્ટીનું નામ લખો. મિત્રો, હું જે જડીબુટ્ટીની વાત કરી રહી છું તે જડીબુટ્ટી છે તુલસી. તુલસી આયુર્વેદિક દવાઓમાં વપરાતી સૌથી શ્રેષ્ઠ જડીબુટ્ટી છે. તમને બધાને ખબર જ હશે, તુલસીની અંદર બળતરા વિરોધી ગુણધર્મ હોય છે. સાથે તુલસી તમારી રોગ પ્રતિકારક શક્તિને વધારવાનું કાર્ય કરે છે. એટલા માટે જ આપણને જ્યારે શરદી ઉધરસ જેવી સમસ્યા થતી હોય છે ત્યારે આપણે તુલસીના પાંદડાઓનું પાણી પીતા હોઈએ છીએ અને જેનાથી આપણને ઘણો ફાયદો જોવા મળતો હોય છે. વૈજ્ઞાનિક રીતે થયેલા ઘણા પરીક્ષણમાં સાબિત થયું છે તુલસી તમારા બ્લડ શુગરના લેવલને ઘટાડવામાં ઉપયોગી છે. પરીક્ષણમાં એવું જાણવા મળ્યું છે તુલસીથી સ્વાદુપિંડના બીટા કોષોને ઉત્તેજન મળે છે. સ્વાદુપિંડના આ બીટા કોષો શરીર માટેનું ઇન્સ્યુલિન બનાવવાનું કારખાનું હોય છે. એટલે ભોજન કર્યા પછી આ બીટા કોષોમાંથી તમારા શરીરને જરૂરિયાત મુજબ ઇન્સ્યુલિન ઉત્પન્ન થતું હોય છે અને એની સાથે સાથે તુલસી શરીરના ઇન્સ્યુલિન પ્રતિકારને પણ ઘટાડી દે છે. કારણ કે ઇન્સ્યુલિન પ્રતિકાર ઘણા કિસ્સામાં તમારા શરીરમાં ડાયાબિટીસ થવા માટે જવાબદાર પરિબળ હોય છે. તો તુલસી તેમાં પણ તમને મદદગાર સાબિત થાય છે, જેનાથી ઇન્સ્યુલિન પ્રતિકાર ઘટાડી શકાય છે. તેની સાથે સાથે તુલસીના પાંદડાઓ બળતરા વિરોધી ગુણધર્મો પણ ધરાવે છે. એટલે ડાયાબિટીસના કારણે શરીરના અંદરના ભાગમાં આવેલા સોજાઓને ઘટાડવા માટે પણ તુલસી ઉપયોગી છે. મિત્રો, વધેલ બ્લડ શુગર માટે તુલસી કઈ રીતે અસરકારક છે તેના ઉપર રિસર્ચ નોટિંગહમ યુનિવર્સિટીમાં થઈ હતી. આ રિસર્ચમાં 60 વ્યક્તિઓને લેવામાં આવ્યા હતા અને આ 60 વ્યક્તિઓને 2 ભાગમાં વહેંચવામાં આવ્યા હતા. 30 લોકોના 2 ગ્રુપ બનાવવામાં આવ્યા હતા. આ બંને ગ્રુપને કહેવામાં આવ્યું તમારી જે ડાયાબિટીસની દવાઓ છે તેને દરરોજ ખાવાની ચાલુ રાખો. એક ગ્રુપને કહેવામાં આવ્યું તમે ફક્ત દવાઓનું સેવન કરો અને બીજા ગ્રુપને દવાની સાથે દરરોજ 250 મિલીગ્રામ તુલસીનો અર્ક પણ આપવામાં આવ્યો. 90 દિવસ સુધી આ રિસર્ચ ચાલ્યો અને 90 દિવસ પછી પરિણામ આવ્યું. જે લોકોને તુલસીના અર્ક સાથે દવા આપવામાં આવતી હતી તે લોકોનું બ્લડ શુગર સારી રીતે કંટ્રોલમાં આવ્યું હતું. એટલે તેના ઉપરથી જ આ નિષ્કર્ષ કાઢવામાં આવ્યો હતો કે તુલસીના પાંદડાઓ તમારા વધેલા બ્લડ શુગર લેવલને ઘટાડવાની તાકાત ધરાવે છે. પરંતુ ખાસ કરીને એક વસ્તુનું તમારે ધ્યાન રાખવું જોઈએ કે ફક્ત તુલસીના પાંદડાઓ ખાઈને જ તમારું બ્લડ શુગર લેવલ એકદમ નોર્મલ થઈ જશે. આ વાત તદ્દન ખોટી છે. જે લોકોનું બ્લડ શુગર શરૂઆતના સ્ટેજમાં એટલે કે પ્રી ડાયાબિટીક અથવા તો જે લોકો ડાયાબિટીસને સ્ટાર્ટિંગ બોર્ડર લાઇન ઉપર હોય તે લોકો તુલસીના પાંદડાનું સેવન ચાલુ કરી શકે છે અને બની શકે તમારું બ્લડ શુગર લેવલ ધીમે ધીમે ઘટવા લાગે. અને જો તમને શરીરમાં બ્લડ શુગર વધુ આવતું હોય અને તમને ડાયાબિટીસ થઈ ચૂક્યું હોય તો એવા કિસ્સામાં તમારે તમારા ડાયાબિટીસની દવાઓ તો લેવાની જ છે અને તે દવાઓની સાથે તમે તુલસીના પાંદડાનો અર્ક અથવા તો તુલસીના પાંદડાનું સેવન કરી શકો છો.
જેનાથી તમારી દવાઓની અસર પણ વધી જશે અને તમારું ડાયાબિટીસ સારી રીતે તમારા કંટ્રોલમાં આવવા લાગશે. હવે વાત કરીએ તુલસીનો તમે કઈ કઈ રીતે ઉપયોગ કરી શકો છો. માર્કેટમાં તુલસીનું સપ્લિમેન્ટ મળતું હોય છે, તેનો પણ તમે ઉપયોગ કરી શકો છો. અથવા જો તમારા ઘરમાં તુલસીનો છોડ છે તો સીધા જ તમે તુલસીના પાંદડા ખાઈ શકો છો. જો તમારે પાંદડાનું સેવન કરવું હોય તો અમુક રીત છે જે હું તમને આજે સમજાવીશ. સૌથી પહેલી રીત છે, તુલસીના છોડમાંથી ફ્રેશ 4 પાંદડા તમે લઈ લો અને સવારે ભૂખ્યા પેટે આ 4 પાંદડાને ચાવી લ્યો અને તેની ઉપર પાણી પી લ્યો. બીજી રીત એ પણ છે, તમે તુલસીના છોડના 4 પાંદડા લઈ લ્યો અને તેનો કાવો બનાવી લ્યો. કાવો બનાવવા માટે તમારે 1 કપ પાણીને ગેસ ઉપર રાખી અને તેમાં આ 4 પાંદડા નાખી 2 થી 3 ઉફાણા આવવા દો અને જ્યારે 2 થી 3 ઉફાણા આવી જાય ત્યારે ગરણીની મદદથી ગાળી અને તે કાવાને પી લ્યો. અને આ કાવાનો ઉપયોગ તમે સવારમાં કરી શકો છો અને રાત્રે પણ કરી શકો છો. ત્રીજી રીત છે, તમે તુલસીના 4 થી 5 પાંદડાને રાત્રે પાણીમાં પલાળી દો અને સવારે તે પાણીને ગાળીને ખાલી પેટે પી લ્યો. અને જો આવી રીતે તમે પાંદડાને પલાળો છો અને સાથે તેમાં 1 ચમચી મેથી દાણા પણ ઉમેરી દો છો તો આ તુલસીના પાણીની તાકાત ખૂબ જ વધી જશે અને તમારા શુગરના લેવલમાં ઘટાડો કરવામાં વધુ મદદ કરશે. હવે ઘણા બધા લોકોનો પ્રશ્ન હોય છે, આ તુલસીનું સેવન આપણે કેટલો સમય સુધી કરવાનું છે? તો મારી સલાહ રહેશે, આ તુલસીનું સેવન તમારે 2 થી 3 મહિના કરવું જોઈએ. જેટલી પણ કુદરતી જડીબુટ્ટીઓ હોય છે તે એકદમ ફટાફટ તમને ફાયદો નથી આપતા. તેના માટે થોડોક સમય આપવો પડે છે. 2 થી 3 મહિનાનો સમય કોઈ પણ જડીબુટ્ટી માટે જરૂરી હોય છે. 2 થી 3 મહિના સુધી સેવન કરવાથી જડીબુટ્ટીનો ફાયદો તમને જરૂર દેખાવા લાગશે. એટલા માટે ઓછામાં ઓછું 2 થી 3 મહિના સુધી તુલસીના પાંદડાનો ઉપયોગ કરવો જોઈએ. મિત્રો, મને આશા છે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને આ વિડીયોમાંથી તમે કંઈક ને કંઈક નવું શીખ્યા હશો. જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો અને બધા લોકો સાથે શેર કરો. હું શારદાબેન ગોસ્વામી તમને ફરી મળીશ એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી મસ્ત રહો, સ્વસ્થ રહો.